રાજકુમાર જાટ કેસની અંદર હવે એક નવો વળાંક આવ્યો છે। આજે ગુજરાત હાઈકોર્ટની અંદર રતનલાલ જાટ, જે રાજકુમાર જાટના પિતા છે, તેમની અરજી ઉપર સુનાવણી કરવામાં આવી છે, નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। કોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, શું છે આખી અપડેટ, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલના રાજકુમાર જાટનો કેસ તમને યાદ જ હશે કે એ કેસની અંદર રાજકુમાર જાટ, જે પોતે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, રાતના સમયે તે તેના પિતા સાથે ગોંડલના રોડ ઉપરથી નીકળતો હતો, જે આશાપુરા રોડ છે ત્યાંથી નીકળી રહ્યો હતો। તે વખતે તેને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ દ્વારા પોતાના ઘરમાં બોલાવવામાં આવે છે અને ત્યાં આગળ પછી એના પિતા રતનલાલ જાટનો આરોપ લાગ્યો કે તેને મારવામાં આવ્યો છે। ત્યારબાદ તેઓ પોતે પોતાના ઘરે જવા માટે નીકળી ગયા। જે દીકરો રાજકુમાર જાટ હતો તે પોતે એક અલગ રૂમમાં રહેતો હતો, ત્યાં યુપીએસસીની તૈયારી કરતો હતો અને ત્યાંથી એ દીકરો લગભગ રાતના સમયથી ગાયબ હતો। આની ફરિયાદ જે છે તે રતનલાલ જાટ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ જે રાજકુમાર જાટ છે તેની ડેડ બોડી જે છે એ ઘટનાના 3 દિવસ બાદ રાજકોટના હોસ્પિટલમાંથી મળી હતી અને કુવાડવા રોડ ઉપર તેની સાથે એક અકસ્માત થયો હતો અને જેમાં તેનું મૃત્યુ થયું હતું। તે પ્રકારના સમાચાર પણ પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા। હવે ગુજરાત હાઈકોર્ટની અંદર રતનલાલ જાટ દ્વારા કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો અને રતનલાલ જાટે ન્યાય માટેની માંગણી કરી હતી અને કહ્યું હતું કે આખા મામલાની અંદર અમને જે રાજકોટ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે તેના ઇન્વેસ્ટિગેશન પર વિશ્વાસ નથી અને આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન જે છે તે સીબીઆઈને સોંપવામાં આવે। હવે આખા મામલે ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી અને સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજકોટ પોલીસ પાસેથી પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો છે કે આ કેસની અંદર શું કરવામાં આવ્યું, અત્યાર સુધી કેટલા સીસીટીવી લેવામાં આવ્યા, કોને કોને પૂછતાછ કરવામાં આવી અને આખો મામલો શું છે તેને લઈને એક પ્રોગ્રેસ રિપોર્ટ જે છે તે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ પોલીસ પાસે માંગ્યો છે અને હવે ગોંડલ પોલીસે રિપોર્ટ સબમિટ કરવો પડશે, સાથે સાથે એ સીસીટીવી ફૂટેજ પણ સબમિટ કરવા પડશે। જે સીસીટીવી ફૂટેજમાં રતનલાલ જાટ દાવો કરી રહ્યા છે કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે, એટલે કે એ જે સીસીટીવી ફૂટેજ છે જેમાં ગણેશ ગોંડલના ઘરના જે અમુક થોડા સીસીટીવી ફૂટેજ આવ્યા હતા અને રાજકોટ પોલીસનો એવો દાવો હતો કે અમારી પાસે આના પૂરા સીસીટીવી છે, પરંતુ એ સીસીટીવી પબ્લિકલી નથી આપવાના અને તેવામાં આખા જે સીસીટીવી છે એ સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવશે તેવું રતનલાલનું કહેવું છે। રતનલાલ જાટ સાથે મેં પોતે વાત કરી, તે સાંભળીએ। આપણી સાથે અત્યારે રતનલાલ જાટ જોડાયા છે, રાજકુમાર જાટના પિતા। ગોંડલની અંદર જે યુવકની હત્યા થઈ હતી તે યુવકના પિતા અત્યારે આપણી સાથે જોડાયા છે। ગુજરાત હાઈકોર્ટથી મોટા સમાચાર આવી રહ્યા છે। રતનલાલજી, ગુજરાત हाईकोर्ट में आज क्या हुआ है, શું થયું આજે ગુજરાત હાઈકોર્ટમાં? गुजरात हाईकोर्ट में आज माननीय मजिस्ट्रेट साहब ने सुनवाई की और पुलिस को ये आदेश दिया, मतलब ये कि अभी इतने दिन पुलिस क्या कर रही है इस मैटर में प्रोग्रेस रिपोर्ट जल्दी से जल्दी प्रोग्रेस रिपोर्ट बताए कि भाई क्या कर रही है, वो क्या किया उन्होंने अभी तक। रतनलाल जी, पुलिस को लेकर आप क्या कहेंगे, क्योंकि पुलिस की भूमिका पहले से ही आप उन पे उंगली उठा रहे हैं। पुलिस की भूमिका तो मुझे पहले से ही, मतलब पहले से ही कुछ करना ही नहीं चाह रही है। पुलिस तो इस मामले में सबसे ज्यादा पुलिस ही तो इन्वॉल्व है, उसी ने तो सीसीटीवी फुटेज छुपाए हैं, वो सब दे नहीं रही है, सब कुछ किया है। कोर्ट ने आदेश दिया है तो मतलब शायद कुछ करे, बाकी वो पुलिस से तो मुझे भरोसा नहीं वो कोई करेगी। इसमें सीबीआई आदेश हो तभी ये इसकी पूरी जांच हो सकती है। गुजरात हाईकोर्ट में आपने केस फाइल किया है, अब इसके बाद आगे की सुनवाई होगी? हाँ, आगे की सुनवाई मतलब पुलिस को उन्होंने 3 वीक का टाइम दिया है हाईकोर्ट ने। अभी 3 वीक में मेरे को ये सब प्रोग्रेस रिपोर्ट बताओ कि ये क्या किया इस मैटर में और इतने दिन पुलिस क्या कर रही थी। माननीय हाईकोर्ट ने तो यही कहा जी। साथ ही एक चीज ये भी जानना चाहते थे कि गुजरात हाईकोर्ट ने अब प्रोग्रेस रिपोर्ट फाइल करने के लिए कहा है, साथ ही क्या इस मामले के वो सीसीटीवी फुटेज भी आएंगे जो गुजरात हाईकोर्ट में देने होंगे? हाँ, बिल्कुल देने होंगे ना पुलिस को। ये तो सीसीटीवी तो सबसे ज्यादा मेन सीसीटीवी है मेरे मामले में, और शुरू से मैं सीसीटीवी की ही कह रहा था, और सीसीटीवी मामले में सबसे इम्पोर्टेंट चीज सीसीटीवी है और प्रोग्रेस रिपोर्ट में सीसीटीवी ही सबसे ज्यादा मायने रखता है। और
पुलिस को दिखाना होगा, वो प्रोग्रेस रिपोर्ट में वही है। अगर पुलिस वो नहीं दिखाएगी या कुछ करेगी तो माननीय हाईकोर्ट क्या आदेश देता है वो उसके ऊपर है, अब अपन देख ही रहे हैं। आपको क्या लग रहा है कि सीसीटीवी में कौन सा वो सत्य है जो बाहर आ जाएगा? सीसीटीवी फुटेज में वो मेरे बच्चे को इन लोगों ने क्यों मारा है ना, वो कारण भी आ जाएगा। और उसमें वो बच्चे को निकाल रहे हैं घर से, तो वो कौन लोग निकाल रहे हैं और कौन गाड़ी में बिठा बिठा के चला रहे हैं वो लोग भी आ जाएंगे। सीसीटीवी फुटेज में मेरे लड़के को मारने का कारण उसी में है। उन्होंने मतलब वहीं पे मारपीट की और फिर उन्होंने सोचा कि भाई इसको बाहर ले जाके मारे, यहाँ नहीं मारते हैं, और वो चीज मेरी समझ में उस समय आई नहीं थी। तो शायद उन लोगों ने कोई षड्यंत्र रचा था। तो वो मेन सीसीटीवी फुटेज वो जिराज सिंह जाडेजा के घर का ही है, गणेश जाडेजा का, वो भूतपूर्व एमएलए है, उसके घर का ही है। और उसमें ही उन लोगों ने वो षड्यंत्र रचा कि भाई इनको अभी यहाँ नहीं मारते हैं, बाहर ले जाके मारते हैं, ऐसा षड्यंत्र। जो अगर सीसीटीवी फुटेज कोर्ट ने आदेश दिया और प्रोग्रेस रिपोर्ट में पुलिस सीसीटीवी फुटेज अगर कोर्ट के सामने देखी तो सब चीज बाहर आ जाएगी उसमें। शुक्रिया रतनलाल जी हमसे बात करने के लिए। थैंक यू। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આખા મામલે 3 અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આખા મામલે રતનલાલ જાટ જે રાજકુમાર જાટના પિતા છે તેમના દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો કે પોલીસે આખા મામલામાં સરખું ઇન્વેસ્ટિગેશન નથી કર્યું, એમના દીકરાની અકસ્માતે મૃત્યુ નહીં પરંતુ હત્યા કરવામાં આવી છે। હવે ગુજરાત હાઈકોર્ટની અંદર પોલીસ દ્વારા એક રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। જોવાનું રહેશે 3 અઠવાડિયાનો સમય છે, પોલીસ આની અંદર શું રિપોર્ટ સબમિટ કરે છે અને સીસીટીવી ફૂટેજ જેના આધારે રતનલાલ જાટ પોતાના દીકરાની હત્યા થઈ હોય તેવું માની રહ્યા છે તે સીસીટીવી ફૂટેજ પણ શું ગુજરાત હાઈકોર્ટની અંદર પોલીસ દ્વારા સબમિટ કરવામાં આવશે? આવી જ બધી ખબર માટે જોતા રહો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।